મિત્રો, આજે આપણે વાત કરીશું ધાયણોજ ગામમાં બિરાજમાન એવા જહુમાની પ્રાગટ્ય કથા વિશે। વર્ષો પહેલાની આ વાત છે। પાટણ જિલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે। આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું, જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિ માં જહુએ અવતાર લીધો। આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું। જસી 15-16 વર્ષના થયા ત્યારે બન્યું એવું કે ધાયણોજ ગામમાં એક ધૂળિયો ઢોલી કરીને નામચીન ઢોલી હતો। આ ધૂળિયો ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળિયા ઢોલીનો ઢોલ। એક વખત નવરાત્રીના દિવસે ધૂળિયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો। રાતના 9-10 વાગે ધૂળિયે ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા। આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવ્યા હતા। ગરબે રમતા રમતા રાતના 2 વાગ્યા। એક બાજુ આ ધૂળિયો ઢોલી ઢોલ વગાડતા થાકતો નથી અને બીજી બાજુ જસી ગરબે રમતા થાકતા નથી। ગામના ચોકમાં રાત્રે 2 વાગે ધૂળિયાની અને જસીની હળાસળી ચાલુ થઈ। આમ કરતા કરતા રાતના 3 વાગે જસીના બાપાએ આવીને કહ્યું, જસી હવે ઘેર ચાલો, રાતના 3 વાગ્યા છે। પણ ગરબાના તાનમાં જસીને કંઈ સંભળાયું નહીં। થોડીક વાર પછી કીધું કે જસી ઘરે ચાલો, બહુ મોડું થઈ ગયું છે। પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે। પરોડિયાના 4 વાગ્યા એટલે જસીની માએ કહ્યું, જસી પરોડિયું થયું, ચાલો ઘરે। પણ જસીએ સાંભળ્યું નહીં। એટલે જસીની માએ જસીને મેણું માર્યું કે જસી ઘરે ના આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે। અને જસી આ મેણું ખમી શક્યા નહીં। સવારે 6 વાગ્યે ધૂળિયો પોતાના ગામ ધાયણોજ બાજુ રવાના થયો અને જસી ધૂળિયાની પાછળ પાછળ ચાલી આવે છે। ધૂળિયે થોડે દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા હતા। એટલે ધૂળિયા ઢોલીએ ઊભા રહીને પૂછ્યું કે બુન જસી, કેમ મારી પાછળ પાછળ ચાલ્યા આવો છો? એટલે જસી બોલી કે ધૂળિયા, હું મેણાની મારી છું। મારી માએ મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે, એટલે હું તારી સાથે આવું છું। એટલે ધૂળિયો બોલ્યો કે જસી, તમે મારી સાથે આવો એમાં મને કોઈ વાંધો નથી, પણ હું જાતનો ઉરગાણો છું અને તમે દરબારની દીકરી છો। એટલે જસી બોલ્યા કે ધૂળિયા, હું ધાયણોજ ગામની આ આંબલીએ આસન વાળું છું। તું કાલે અહીં મારું ડેરું બનાવજે અને જો જગતમાં ધૂળિયાની જહુ ગુજરાત ભરમાં ડંકો ન વગાડું તો મારું જહુનું વેણ છે। આટલું કહીને માં અદ્રશ્ય થઈ ગયા। બીજે દિવસે ધૂળિયે ધાયણોજ ગામની આંબલીએ 5 ઈંટોનું દેરું બનાવ્યું અને અબીલ ગુલાલથી જહુનું મંડાણ માંડ્યું। આમ કરતા કરતા 1 વર્ષનો સમય વીતી ગયો। એક દિવસ ધાયણોજ ગામમાં મહાદેવના મંદિરની સામે એક કૂતરું મરી ગયું। મહાદેવના મંદિરના પૂજારીએ ધૂળિયાને ઘરે 2 ચેલાઓને મોકલ્યા અને સમાચાર કહેવડાવ્યા કે આ કૂતરું તાણી જાય। ત્યારે બન્યું એવું કે ધૂળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને આ પૂજારીના 2 ચેલાએ ધૂળિયાના ઘરે આવીને દરવાજો ખખડાવ્યો। આ બાજુ જહુ માતાને વિચાર આવ્યો કે હવે મારે જાગૃત થવાનો સમય આવી ગયો છે। એટલે જહુ માતાએ 80 વર્ષની ડોશીનો અવતાર લઈને ધૂળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ? એટલે 2 જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે। ધૂળિયો ક્યાં છે? જહુ માતાએ કહ્યું કે ધૂળિયો તો બહાર ગામ ગયો છે। એટલે આ 2 જણાએ કહ્યું કે ધૂળિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓ ને। પણ મારી જહુ મેળી આ વાત ખમી ના શકી અને કહ્યું કે તમે જાઓ, હું કૂતરું ખેંચવા આવું છું। અને આ 2 જણ મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારી જહુએ હાથમાં નાની લાકડી અને જોડા પહેરી મહાદેવના મંદિરના માર્ગે પડી। મંદિર પાસે જઈને કહ્યું કે પૂજારી બાપા, કૂતરું ક્યાં પડ્યું છે? એટલે મંદિરના પૂજારી બોલ્યા, જુઓ એ સામે પડ્યું, 2 દિવસથી મરેલું પડ્યું છે। જહુ માતા કૂતરાની છેટે ઊભા રહીને હાથમાં રહેલી લાકડીથી કૂતરાને 3 ટપોરા માર્યા કે કૂતરું તરત આળસ મરડીને બેઠું થયું। પૂજારીને આ દ્રશ્ય જોઈને સમજતા વાર ન લાગી। પૂજારીએ વિચાર કર્યો કે આ કોઈ જોગમાયા લાગે છે।
આ પૂજારીએ આ ડોશી સામે લમડો વાળ્યો તો જહુ માતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી એક વેત ઉપર ચાલવા માંડ્યા અને જોત જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગયા અને ત્યાંથી પૂજારીને ટવકો કર્યો કે હું ધૂળિયા ઢોલીની જહુ માતા છું. કાલે મને ગામમાં તીડી લાવજો. જો ઘડીક વાર ગામને સૂનું મૂકું તો મારું નામ જહુ નહીં. બીજા દિવસે ગામ લોકોએ ભેગા થઈને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખ પણ મારી જહુના દીવા તાયણોજ ગામમાં જળહળે છે. જહુ માતા ગુજરાતના ઘણા ગામોમાં પૂજાય છે, પરંતુ તે બધા ગામમાં આ તાયણોજથી ગયેલી જહુ માતા છે. માં જહુ આપની મનોકામના પૂરી કરે. જય જહુ માં. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.